નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરની અંદર આપણે લાસ્ટમાં અણુભાર મેળવવા માટેની જુદી જુદી પદ્ધતિઓ વિશે આપણે સમજૂતી પ્રાપ્ત કરી છે. લાસ્ટ આપણને ચેપ્ટરના લાસ્ટ ટોપિક આપણને આપેલો છે અસામાન્ય આણ્વિક દળ અને ક્વોન્ટમ અવયવ. તો દ્રાવણના વિવિધ સંખ્યાત્મક ગુણધર્મો એવા દ્રાવણને લાગુ પડે છે કે જ્યાં દ્રાવ્ય એ દ્રાવકમાં દ્રાવ્ય થઈ દ્રાવણ બનાવે છે ત્યારે સુયોજન કે વિયોજન થતું ન હોય. સુયોજન કે જેનો મતલબ થાય છે કે અણુઓનું સંયોજાવ એટલે કે જોડાવ અને વિયોજન એટલે કે અણુઓનું છૂટા પડવું. તો સુયોજન કે વિયોજન થાય ત્યારે દ્રાવ્ય કણની સંખ્યામાં વધારો થાય છે અથવા તો ઘટાડો થાય છે. જો સંયોજન થાય તો વધારો થાય અને વિયોજન થાય તો ઘટાડો થાય છે. સેકન્ડ પોઈન્ટ ની અંદર આપણે વાત કરીએ કે જ્યારે ધ્રુવીય દ્રાવકમાં ધ્રુવીય દ્રાવ્ય થાય છે ત્યારે દ્રાવ્યનું આયનીકરણ થાય છે અને દ્રાવ્યકણની સંખ્યામાં વધારો થાય છે. ફોર એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે NaCl કે જેની અંદર દ્રાવ્યકણની સંખ્યા એ આપણને બે આપેલી છે Na+ અને Cl-. તે જ રીતે K2SO4 કે ની અંદર K+ અને SO4 2- કે જે છે અહીં આપણને 2 મોલ્સ આપેલા છે અને SO4 1 મોલ છે. તો ટોટલ અહીં આપણને દ્રાવ્યકણની સંખ્યા 3 થશે. FeCl3 એમાં એક Fe આયન છે અને 3 Cl- છે. જોડાઈને આપણને દ્રાવ્યકણની સંખ્યા 4 બનાવશે. Fe2SO4 thrice કે જેની અંદર Fe જે આયન છે એ આપણને 2 મોલ્સ આપેલા છે અને SO4 3 છે. તો ટોટલ દ્રાવ્યકણની સંખ્યા 5 થાય છે કે જે આયનીકરણ થતા દ્રાવ્યકણની સંખ્યા અનુક્રમે 2 3 4 5 થાય છે. એટલે કે દ્રાવણનું અહીં આપણને વિયોજન થયું કહેવાય છે. વિયોજન એટલે કે જો ક્વોન્ટમ અવયવ જે છે I કે જેનું મૂલ્ય 1 કરતા વધારે હોય તો એને આપણે વિયોજન તરીકે આપણે ઓળખી શકીએ છીએ. આમ દ્રાવ્યકણની સંખ્યા વધતા સંખ્યાત્મક ગુણધર્મો દ્વારા સાચું આણ્વીય દળ ન મળે, જેથી પ્રયોગના અંતે આપણે મળતા આણ્વીય દળને આપણે અસામાન્ય આણ્વીય દળ તરીકે ઓળખવામાં આવે છે. કેટલાક દ્રાવ્યના અણુઓ દ્રાવકમાં દ્રાવ્ય થાય છે ત્યારે બે કે તેથી વધુ અણુ ભેગા થઈ સંયોજિત અણુ બનાવે છે. આ ક્રિયાને આપણે સુયોજન તરીકે આપણે ઓળખીએ છીએ. ફોર એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે એસિટિક એસિડ અને બેન્ઝોઇક એસિડ બેન્ઝીનમાં દ્રાવ્ય થાય છે ત્યારે બે અણુઓનું સુયોજન થાય છે. તેથી દ્રાવ્યકણની સંખ્યામાં ઘટાડો જોવા મળે છે. અને લાસ્ટ પોઈન્ટ આપણે કહીએ કે દ્રાવ્યના જે સંખ્યાત્મક ગુણધર્મો છે એ ફક્ત મંદ દ્રાવણને જ લાગુ પડે છે. તેના ઉપરથી આપણને વોન ઓફ અવયવ નામના વૈજ્ઞાનિકે અહીં આપણને વોન ઓફ અવયવ આપણને રજૂ કર્યો છે, જેને આપણે I સિમ્બોલ વડે આપણે દર્શાવી શકીએ છીએ. વોન ઓફ નામના વૈજ્ઞાનિકે આપણને અવયવ રજૂ કર્યો છે જેને આપણે વોન ઓફ અવયવ તરીકે ઓળખીએ છીએ, જેને આપણે I સિમ્બોલ વડે દર્શાવીએ છીએ. તો જેના માટે આપણે ઇક્વેશન ની અંદર આપણે લખીએ કે વોન ઓફ અવયવ I દ્રાવ્યનું સામાન્ય આણ્વીય દળ ડિવાઇડ બાય દ્રાવ્યનું અસામાન્ય આણ્વીય દળ. કે આપણને ફર્સ્ટ આપણને ઇક્વેશન આપેલું છે કે વોન ઓફ અવયવ I દ્રાવ્યનું સામાન્ય આણ્વીય દળ ડિવાઇડ બાય દ્રાવ્યનું અસામાન્ય આણ્વીય દળ. અથવા તો સેકન્ડ ઇક્વેશન અહીં આપણે લખીએ કે વોન ઓફ અવયવ I દ્રાવ્યનું સૈદ્ધાંતિક મૂલ્ય ડિવાઇડ બાય દ્રાવ્યનું પ્રાયોગિક મૂલ્ય. સૈદ્ધાંતિક ડિવાઇડ બાય પ્રાયોગિક મૂલ્ય. અથવા તો થર્ડ આપણને ઇક્વેશન આપેલું છે કે વોન ઓફ અવયવ I સંખ્યાત્મક ગુણધર્મો કે સંખ્યાત્મક ગુણધર્મોનું પ્રાયોગિક મૂલ્ય ડિવાઇડ બાય સંખ્યાત્મક ગુણધર્મોનું સૈદ્ધાંતિક મૂલ્ય. સંખ્યાત્મક
ગુણધર્મોનું સૈદ્ધાંતિક મૂલ્ય। તો વિદ્યાર્થી મિત્રો એ આપણે ક્વોન્ટમ અવયવ માટે આપણને ઇક્વેશન આપેલા છે કે દ્રાવ્યનું સામાન્ય આણ્વિક દળ ડિવાઇડ બાય અસામાન્ય આણ્વિક દળ, સેકન્ડ છે કે દ્રાવ્યનું સૈદ્ધાંતિક મૂલ્ય ડિવાઇડ બાય પ્રાયોગિક મૂલ્ય, અને થર્ડ એ આપણને આપેલું છે સંખ્યાત્મક ગુણધર્મોનું પ્રાયોગિક મૂલ્ય અથવા તો સંખ્યાત્મક ગુણધર્મોનું સૈદ્ધાંતિક મૂલ્ય। તો આની ઉપરથી આપણે ક્વોન્ટમ અવયવ આ આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ। આ ઉપરથી આપણને અગાઉથી આપણે રાઉટના નિયમ, ઉત્ક્લમ બિંદુ ઉન્નયન, ઠાર બિંદુ ઉન્નયન અને અભિસંધ દબાણ માટે જે છે એના માટે આપણે ક્વોન્ટમ અવયવ માટેના અહીંયા આપણે ઇક્વેશન લખીએ તો રાઉટના નિયમનો ઉપયોગ કરીને, તો રાઉટના નિયમ મુજબ P01 P1 divided by P01 is equal to ક્વોન્ટમ અવયવ I into n divided by n1, એટલે કે n1 divided by n1 plus n2, therefore n1 upon n1 plus n2 is equal to આપણે લખી શકીએ છીએ I into n2 divided by n1, દ્રાવ્યના મૂળ divided by દ્રાવકના મૂળ। તે જ રીતે આપણે ઉત્ક્લન બિંદુ ઉન્નયન માટે આપણે લખી શકીએ છીએ કે ડેલ્ટા TB is equal to I into KB into M। ઠાર બિંદુ અવનયન is equal to delta TF is equal to I into KF into M આપણે લખી શકીએ છીએ। અને લાસ્ટ જે છે કે અભિસરણ દબાણ માટે આપણે લખીએ તો અભિસરણ દબાણ માટે આપણી જોડે ઇક્વેશન હતું phi is equal to WRT upon MV, તો એની જગ્યાએ આપણે મોટો ફેક્ટર આ અંદર એડ કરો તો WRT upon MV। તો એ આપણે રાઉટના નિયમ, ઉત્ક્લમ બિંદુ ઉન્નયન, ઠાર બિંદુ ઉન્નયન અને અભિસરણ દબાણ માટેના એ આપણે ઇક્વેશનની અંદર એ આપણે વાત કરી। વધુમાં એ આપણે વાત કરીએ કે સુયોજન અને જ્યારે વિયોજન થાય છે ત્યારે જો દ્રાવણમાં દ્રાવ્યનું સુયોજન થાય ત્યારે ક્વોન્ટમ અવયવ I નું મૂલ્ય 1 કરતા ઓછું હોય છે। તો વિદ્યાર્થી મિત્રો એ આપણે યાદ રાખવું છે કે જ્યારે MCQs ની અંદર એ આપણને પૂછાતો આવતો ક્વેશ્ચન છે કે જો દ્રાવણમાં દ્રાવ્યનું જ્યારે સુયોજન થાય છે ત્યારે ક્વોન્ટમ અવયવ જે I નું મૂલ્ય છે એ 1 કરતા ઓછું હોય છે, અને જ્યારે દ્રાવણમાં દ્રાવ્યનું વિયોજન થાય છે ત્યારે ક્વોન્ટમ અવયવ I નું મૂલ્ય 1 કરતા વધુ હોય છે। ક્વોન્ટમ અવયવ I નું મૂલ્ય 1 કરતા વધુ હોય છે। તો વિદ્યાર્થી મિત્રો એ આપણે સેકન્ડલી આપણને આપેલું છે કે જ્યારે દ્રાવણમાં દ્રાવ્યનું જ્યારે વિયોજન થાય છે ત્યારે ક્વોન્ટમ અવયવ I નું મૂલ્ય હંમેશા 1 કરતા વધુ જોવા મળે છે, જ્યારે સુયોજન થાય છે ત્યારે I નું મૂલ્ય એ 1 કરતા ઓછું જોવા મળે છે। અને લાસ્ટ કહીએ કે જ્યારે દ્રાવણમાં
દ્રાવ્યનું સુયોજન કે વિયોજન ન થાય ત્યારે વોટો અવયવ I નું મૂલ્ય 1 હોય છે અને જ્યારે દ્રાવણમાં દ્રાવ્યનું જ્યારે સુયોજન કે વિયોજન ન થાય ત્યારે વોટો અવયવ I નું મૂલ્ય હંમેશા 1 હોય છે તો એ આપણે MCQs માટે આપણે યાદ રાખવું છે જ્યારે સુયોજન થાય છે ત્યારે વોટો અવયવ I નું મૂલ્ય 1 કરતા ઓછું હોય છે જ્યારે વિયોજન થાય છે ત્યારે I નું મૂલ્ય 1 કરતા વધુ હોય છે અને જ્યારે સુયોજન કે વિયોજન ન થાય ત્યારે I નું મૂલ્ય હંમેશા 1 હોય છે તો અહીંયા આપણે સુયોજન અંશ માટે આપણે વાત કરીએ કે સુયોજન અંશ કે જેને આપણે x સિમ્બોલ વડે દર્શાવી શકીએ છીએ તો સુયોજન અંશ એટલે કે દ્રાવણમાં જ્યારે દ્રાવણમાં દ્રાવ્યનો જેટલો જથ્થો સુયોજન પામે તેને તેનો સુયોજન અંશ કહે છે કે દ્રાવણમાં દ્રાવ્યનો જેટલો જથ્થો સુયોજન પામે છે તેને તેનો આપણે સુયોજન અંશ x તરીકે ઓળખીએ છીએ તો સુયોજન અંશ x I - 1 into n upon n minus 1 અહીંયા આપણે ઇક્વેશન વડે આપણે દર્શાવી શકીએ છીએ કે સુયોજન અંશ માટેનું એ આપણી જોડે ઇક્વેશન છે કે સુયોજન અંશ x I - 1 into n upon n minus 1 જ્યાં I want of અવયવ I want of અવયવ અને n સુયોજનથી જોડાતા અણુની સંખ્યા છે અને n સુયોજનથી જોડાતા અણુની સંખ્યા છે તે જ રીતે સેકન્ડરી આપણે વાત કરીએ કે વિયોજન અંશ આલ્ફા કે વિયોજન અંશ કે જેને આપણે આલ્ફા સિમ્બોલ વડે આપણે દર્શાવીએ છીએ તો વિયોજન અંશ આલ્ફા દ્રાવણમાં દ્રાવ્યનો જેટલો જથ્થો વિયોજન પામે તેને તેનો વિયોજન અંશ કહે છે તો વિયોજન અંશ માટે આપણી જોડે ઇક્વેશન છે કે વિયોજન અંશ આલ્ફા I - 1 upon n minus 1 વિયોજન અંશ આલ્ફા I - 1 upon n minus 1 જ્યાં I want of અવયવ અને n વિયોજનથી છૂટા પડતા આયનોની સંખ્યા છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે સુયોજન અંશ અને વિયોજન અંશ માટેની આપણે ઇક્વેશનની વાત કરી સુયોજન અંશ x I - 1 into n upon n minus 1 જ્યારે વિયોજન અંશ આલ્ફા
i-1 upon n-1 તો એ આપણે તેને આધારે એ આપણે મોટો અવયવ સંયોજન અને વિયોજન અંશ માટેના એ આપણે કેટલાક એક્ઝામ્પલ ની અંદર એ આપણે ચર્ચા કરીએ તો એ આપણને કોયડા નંબર એ આપણને આપેલો છે 2.12 તો કોયડા નંબર 2.12 ની અંદર આપણે વાત કરીએ કે 25 ગ્રામ બેન્ઝીનમાં ઓગળેલ 2 ગ્રામ બેન્ઝોઇક એસિડ ઢાળ બિંદુમાં અવનયન બરાબર 1.62 કેલ્વિન દર્શાવે છે બેન્ઝીન માટે મોલર અવનયન અચળાંક 4.9 કેલ્વિન કિલોગ્રામ પ્રતિ મોલ છે જો એસિડ દ્રાવણમાં દ્વિઅણુ બનાવતો હોય તો એસિડનું કેટલા ટકા સુયોજન થયેલું હશે તો એ આપણને Kf ની વેલ્યુ આપણને આપેલી છે કે Kf આપણને 4.9 કેલ્વિન કિલોગ્રામ પ્રતિ મોલ આપેલો છે વધુમાં કે દ્રાવકનું વજન અહીં આપણને W1 અહીં આપણને આપેલું છે 25 ગ્રામ છે દ્રાવ્યનું વજન અહીં આપણને 2 ગ્રામ અહીં આપણને આપેલું છે ડેલ્ટા Tf ઢાળ બિંદુ અવનયન જે છે કેમાં થતો જે ઘટાડો છે એ આપણને આપેલું છે 1.62 કેલ્વિન તો એ આપણે માસ એ આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ તો m2 આપણી જોડે ઇક્વેશન છે m2 kf 1000 w1 divided by delta tf w2 તો આની અંદર એ આપણે ઇક્વેશન ની અંદર એ આપણે વેલ્યુ પુટ કરીએ kf એ આપણને આપેલો છે 4.9 1000 w1 એ આપણને આપેલું છે 25 ગ્રામ ડિવાઇડ બાય ડેલ્ટા tf એ આપણને આપેલો છે 1.62 અને w2 એ આપણને આપેલો છે 2 ગ્રામ તો એ આપણે આન્સર એ આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ 241.98 ગ્રામ હવે મોટો અવયવ અહીં આપણે I ફાઇન્ડ કરીએ તો I માટે આપણને ડિફરન્ટ ટાઈપ્સના આપણને ત્રણ ઇક્વેશન આપેલા હતા તો એની ઉપરથી આપણે વાત કરીએ કે સામાન્ય આણ્વીય દળ ડિવાઇડ બાય અસામાન્ય આણ્વીય દળ સામાન્ય આણ્વીય દળ ડિવાઇડ બાય અસામાન્ય આણ્વીય દળ તો એ આપણે એની અંદર આપણે વાત કરીએ કે બેન્ઝોઇક એસિડ એ આપણને આપેલું છે તો બેન્ઝોઇક એસિડ કે જેની માટે આપણે ફોર્મ્યુલા લખીએ છીએ 6H5COOH કે જેનું આપણે આણ્વીય દળ આપણે કેલ્ક્યુલેટ કરીશું તો એ આપણને મળશે 122 ગ્રામ પ્રતિ મોલ તો મોટો અવયવ આની અંદર આપણે વાત કરીએ સામાન્ય આણ્વીય દળ આપણે જે મેળવ્યું છે એ બેન્ઝોઇક એસિડ નું 122 અસામાન્ય આણ્વીય દળ આપણી જોડે છે 241.98 ગ્રામ તો એ આપણને આન્સર મળે છે 0.50 હવે એ આપણે સુયોજન અંશ આપણે ફાઇન્ડ કરવો છે તો x I - 1 n/n - 1 આની અંદર આપણે વેલ્યુ પુટ કરી આ એટલે કે ક્વોન્ટમ ફેક્ટર આપણને મળ્યો છે 0.50 - 1 into where n સુયોજનથી જોડાતા અણુઓની સંખ્યા કે આપણી જોડે બેન્ઝોઇક એસિડ છે તો બેન્ઝોઇક એસિડ ની અંદર આપણે કે જ્યારે એનું આયનીકરણ થાય છે ત્યારે એની અંદર આપણને બે આયનો મળે છે C6H5COO- અને H+ એટલે કે દ્રાવ્યકણની સંખ્યા જે થશે આપણને 2 મળશે તો 2 ડિવાઇડ બાય 2 - 1 તો therefore અહીંયા આપણે આન્સર આપણે મેળવી શકીએ છીએ 0.99 એટલે કે જ્યારે સંયોજન થાય છે ત્યારે મોટો અવયવ I નું મૂલ્ય હંમેશા
ઓછું જોવા મળે છે. સેકન્ડ એક્ઝામ્પલ ની અંદર આપણે વાત કરીએ કોયડા નંબર 2.13 જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન એક્ઝામ્પલ તરીકે છે, એટલે કે કોયડા નંબર 2.12 અને 2.13 કે જે અલ્ટરનેટ પૂછાતા આવતા એક્ઝામ્પલ છે. તો 2.13 ની અંદર આપણે વાત કરીએ કે 1.06 ગ્રામ પ્રતિ ml ઘનતા ધરાવતા 0.6 ml એસિટિક એસિડને 1 લિટર દ્રાવણમાં ઓગાળવામાં આવ્યો તો ઢાળ બિંદુ અવનયન 0.0205 સેલ્સિયસ અવલોકિત કરવામાં આવ્યું તો વોટોપ અવયવનો એસિડનો વિયોજન અચળાંક અહીં આપણે કેટલો થશે. તો અહીં આપણે સૌપ્રથમ અહીં આપણે એસિટિક એસિડને અહીં આપણે મોલ ફાઇન્ડ કરીએ. તો એસિટિક એસિડના મોલ ઇઝ ઇક્વલ ટુ આપણી જોડે આપણને આપેલું છે 0.6 ઇન્ટુ એનું જે આપણને દળ આપેલું છે ઘનતા 1.06 ડિવાઇડ બાય કે જેનું આણ્વિક દળ આપણે જાણીએ છીએ એસિટિક એસિડ 60 ગ્રામ છે તો એ આપણને આન્સર મળશે 0.0106 મોલ એ આપણને મળશે. સેકન્ડ કે જેની આપણે મોલાલિટી ફાઇન્ડ કરીએ તો મોલાલિટી માટે દ્રાવ્યના મોલની સંખ્યા 0.0106 ડિવાઇડ બાય 1000 into 1 ગ્રામ પ્રતિ ml તો એ આપણને આન્સર મળશે 0.0106 મોલ પ્રતિ કિલોગ્રામ. હવે અહીં આપણે ડેલ્ટા TF માટે આપણી જોડે ઇક્વેશન છે ડેલ્ટા TF kf m. વિદ્યાર્થી મિત્રો અહીં આપણે kf જે છે મોલર અવયવનો ચાર્જ જે છે એ આપણે યાદ રાખવું છે 1.86 મોલાલિટી આપણને આપેલી છે 0.0106 તો એની પરથી આપણે આન્સર એ આપણે કલેક્ટ કરી શકીએ છીએ 0.0197 કેલ્વિન 0.0197 કેલ્વિન અહીં આપણને મળશે. હવે નેક્સ્ટ અહીં આપણે યાદ રાખવું છે કે વોટોપ અવયવ I તો અવલોકિત ઢાળ બિંદુ ડિવાઇડ બાય ગણતરી કરેલ ઢાળ બિંદુ ડિવાઇડ બાય ગણતરી કરેલ ઢાળ બિંદુ. અવલોકિત ઢાળ બિંદુ એ આપણને એક્ઝામ્પલ ની અંદર આપણને આપેલું છે 0.0205 ગણતરી કરેલી આપણે મેળવ્યું છે 0.0197 તો એ આપણે 1.041 એ આપણે મેળવી શકીએ છીએ કે જેનો આન્સર અહીં આપણે 1.041 એ આપણે મેળવીએ છીએ. હવે વિયોજન અંશ આપણે ફાઇન્ડ કરીએ કે વિયોજન અંશ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ I minus 1 upon n minus 1 I કે વોટોપ અવયવ આપણને મળ્યો છે કેટલો છે 1.041 minus 1 divided by n is equal to વિયોજનથી છૂટા પડતા અણુઓની સંખ્યા તો એસિડિક એસિડ કે જેની અંદર આપણને બે આયન છે CH3 COO માઈનસ અને H પ્લસ તો n is equal to 2 થશે તો એ આપણને આન્સર મળશે 0.041. હવે કે એસિટિક એસિડ માટે આપણે વિયોજન અચળાંક આપણે ફાઇન્ડ કરવો છે તો એસિટિક એસિડ નું જ્યારે અહીં આપણે આયનીકરણ કરવામાં આવે છે ત્યારે CH3COO માઈનસ અને H પ્લસ આયન આપણને મળે છે. શરૂઆતમાં એસિટિક એસિડના અહીં આપણે n મોલ અહીં આપણે ધારીએ તો નિપજના 0 મોલ થશે. અંતિમ સમયે આપણે બંનેના અહીં આપણે NX મોલ ધારીએ તો અહીં આપણે n માં n * 1 - x મોલ થશે. તો therefore કે કુલ મોલની સંખ્યાની વાત કરીએ તો n * 1 - x
n કોમન કાઢી દઈએ છે તો x વત્તા x થશે તો therefore n into 1 plus x અહીંયા થશે x કટ થશે તો વચ્ચે શું 1 plus x તો હવે દરેક માટે અહીંયા આપણે CH3COO માઈનસ માટે લખીએ કે જેના માટે છે NX n = અહીંયા આપણે નંબર ઓફ મોલ જે છે એ આપણે 0.0106 તો એની અંદર વેલ્યુ આપણે પુટ કરીએ તો 0.0106 into x x = આપણને વિયોજન અંશ આપણને મળ્યો છે 0.041 તે જ રીતે h પ્લસ માટે લખીએ તો h પ્લસ માટે પણ આ સેમ બેઝ થશે 0.0106 into 0.041 અને એસિટિક એસિડ માટે લખીએ CH3COOH કે જેની માટે ઇક્વેશન છે n into 1 minus x કે જેની અંદર વેલ્યુ પુટ કરીએ n is equal to આપણી જોડે છે 0.0106 into 1 minus x is equal to 0.041 તો વિયોજન અચળાંક અહીંયા આપણે ફાઇન્ડ કરવો છે તો વિયોજન અચળાંક is equal to નિપજની સાંદ્રતા CH3COO minus into ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતા CH3COOH તો એની અંદર આપણે વેલ્યુ પુટ કરીએ તો CH3COO minus કે જેની માટે વેલ્યુ છે 0.0106 into 0.041 into 0.0106 into 0.041 divided by acetic acid તો 0.0106 into 1 minus 0.041 તો ये આપણે વિયોજન અચળાંક જે છે કે આપણે કલેક્ટ કરી શકીએ છીએ 1.86 into 10 raised to minus 5 પાવર કે જેનો વિયોજન અચળાંક અહીંયા આપણને મળે છે 1.86 into 10 raised to minus 5 તો આ રીતે આપણે વિયોજન અચળાંક અહીંયા આપણે કે એટલે કે વિયોજન માટેનું જે છે એસિડિક એસિડનો અહીંયા આપણે અચળાંક અહીંયા આપણે કલેક્ટ કરી શકીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ચેપ્ટરનો જે લાસ્ટ ટોપિક જે હતો કે વોન્ટ ઓફ અવયવ અને અસામાન્ય આણ્વિક દળ વિશે આપણે સમજૂતી પ્રાપ્ત કરી ચૂક્યા છીએ તો અહીંયા આપણે ચેપ્ટર અહીંયા આપણે સંપૂર્ણ રીતે ક્લોઝ થાય છે એટલે કે પૂરું થઈ ગયું છે ઓકે હવે નેક્સ્ટ કે ની અંદર એક્ઝામ્પલ અને એમસીક્યુઝ વિશે આપણે ચર્ચા કરીશું થેન્ક યુ